નમસ્કાર મિત્રો. કોઈ પ્રશ્ન ભારે નથી હોતા અને કોઈ પ્રશ્ન સહેલા નથી હોતા. એ બધું આપણા મગજમાં હોય છે કે મને આ પ્રશ્ન ભારે લાગે છે અને મને આ પ્રશ્ન સહેલો લાગે છે. પણ જો તમે દરરોજ પ્રેક્ટિસ કરો તો કોઈ પણ પ્રશ્ન તમારી માટે ઇઝી થઈ જાય, કારણ કે પ્રેક્ટિસ તમને હેબિટ પાડે છે અને હેબિટ પડશે તો ઓટોમેટિકલી ક્વેશ્ચન સોલ્વ થશે. અને મારું કામ એ જ છે કે તમને મેથ્સના ક્વેશ્ચનમાં હેબિટ પાડવી, એટલા ક્વેશ્ચન સોલ્વ કરાવવા કે એવી હેબિટ પડી જાય કે એક્ઝામમાં ભલે તમને એવું કીધું હોય કે 30 મિનિટમાં 30 ક્વેશ્ચન થવા જોઈએ, તમે 20 મિનિટમાં 30 ક્વેશ્ચન સોલ્વ કરી દેશો. એટલો ટાઈમ મારે તમારો બચાવો છે. તો આવો મિત્રો, આજે પ્રેક્ટિસ સેશનમાં એક વધારે વિડીયો આપણે જોઈએ અને આજે આપણે 17 તારીખની શિફ્ટ 4ના પાર્ટ 3 એટલે છેલ્લા 10 ક્વેશ્ચન પર ફોકસ કરીશું અને આ સાથે જ આપણી 17 તારીખની શિફ્ટ આજે ફિનિશ થઈ જશે. તો નેક્સ્ટ વિડીયો આપણે આવીશું એ બીજી શિફ્ટના આવશે. તો વધારે ટાઈમ નથી બગાડતા અને આપણે મેથ્સના ક્વેશ્ચન પર પ્રેક્ટિસ કરવા માટે આગળ વધીએ. તો આજનો પહેલો ક્વેશ્ચન શું કહે છે કે જો કિંમતમાં 45% ઘટાડો થાય. શું કીધું છે? જો કિંમતમાં 45% ઘટાડો થાય. કેટલા ટકાનો? 45% ઘટાડો થાય તો વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે જેથી ખર્ચ સમાન રહે? એટલે 45% ઘટાડો થયો પણ વપરાશમાં એટલો વધારો કેટલો કરવો જોઈએ કે જેથી ખર્ચ સમાન રહે? હવે આમાં કોઈ લોજિક નહીં લાગે. લોજિકથી તમે કરવા જશો ને તો ઉડતો તમને લાંબી મેથડ થઈ જશે. એના કરતાં આપણે છે ને સ્ટાન્ડર્ડ મેથડ પર ફોકસ કરીશું. આમાં સ્ટાન્ડર્ડ મેથડમાં શું હોય છે કે આમાં એક ઇક્વેશન છે. શેનું? પર્સન્ટેજ ઇન્ક્રીઝ. શેનું? પર્સન્ટેજ ઇન્ક્રીઝનું. પર્સન્ટેજ ઇન્ક્રીઝનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે કે આર અપન 100 માઇનસ આર ઇન્ટુ 100 એટલે પર્સન્ટેજ ઇન્ક્રીઝ થયું. એમાં આર શું છે કે પર્સન્ટેજ, ટકાવારી. તો કેટલાનો ઘટાડો થયો છે? તો 45%. એટલે આર તમારું 45 આવી ગયું. તો આ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટ ઓન કરીએ તો 45 અપન 100 માઇનસ 45 બરાબર ઇન્ટુ 100. તો શું આવ્યું તમારો આન્સર? કે 45 અપન 55 ઇન્ટુ 100. ઓકે, શું આવ્યું? 45 અપન 55 ઇન્ટુ 100. તો શું થયું? 5 9 જે 45, 5 11 જે 55. એટલે તમારો અહીંયા શું રહ્યો કે 9/11 ઇન્ટુ 100. તો આપણે આને એમ કહી શકીએ કે 900/11. તો 900/11 તમે કરો તો શું થાય? અહીં સાઈડ પર આપણે કરીએ 911 તો 11 અઠા 88. તો કેટલા બચ્યા અહીંયા આગળ? 20. તો 11 એકા 11. પાછા કેટલા બચ્યા અહીંયા આગળ તમારા? જો આમાં એક 10 થયું તો આમાં બચ્યો 9 અને આમાં 1 તો આમાં બચ્યો તમારો 1. હવે અહીંયા આગળ તમે એ વસ્તુ જુઓ 0 એટલે અહીંયા આગળ આવ્યો 90. તો પાછું શું આવ્યું? 11 અઠા 88. એટલે આ સાયકલ ચાલુ જ રહેશે. એટલે તમારો આન્સર શું આવ્યો? 81.81. એટલે શું આવ્યું? 81.81% તમારે ઇન્ક્રીઝ કરવું પડે તો ખર્ચ તમારો સમાન રહે. ઇઝી હતો. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જઈએ સેકન્ડ ક્વેશ્ચન પર. તો સેકન્ડ ક્વેશ્ચન તમને શું કહે છે? એ છે પર્સન્ટેજનો કે જો એના 42% વત્તા 350/12 ઇઝ ઇક્વલ ટુ 724% હોય તો એનું મૂલ્ય શું થાય? તો હવે આમાં કશું જ નથી. જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જ રીતે તમે ફોર્મ્યુલા લખો. તો શું કીધું છે? એના 42% એટલે 1 ગુણ્યા 42/100 પ્લસ 350 ઇન્ટુ 12/100 ઇઝ ઇક્વલ ટુ 700 ઇન્ટુ 24/100. આ રીતે જ ફોર્મ્યુલા લખી કે 724%, 350/12 ને એના 42%. હવે શું કર્યું મેં કે આ 0 0 ઉડી ગયા તો 5 2 જે 10, 5 7 જે 35, તો 2 6 જે 12. ઓકે, એ જ રીતે અહીંયા આગળ શું થાય? આ 0 આ 0 આ 0 ઉડી ગયા એટલે 24 ગુણ્યા 7 થઈ ગયું. તો અહીંયા આગળ નવી રકમ શું આવી? a ઇન્ટુ 42/100 પ્લસ 7 6 જે 42 ઇઝ ઇક્વલ ટુ 24 ઇન્ટુ 7 એટલે 24 ઇન્ટુ 7 એટલે 4 7 જે 28, 2 7 જે 14, 15 ને 16 એટલે 168 આવ્યું. ઓકે, હવે શું થશે? આ 42 આ બાજુ જશે એટલે માઇનસ થશે. તો 42a અપન 100
ઇઝ ઇક્વલ ટુ 168 માઇનસ 42 થયું. તો શું આન્સર આવ્યો? 168 માઇનસ 42 એટલે 6 ટુ 126 આવ્યો. તો હવે આપણે શું થયો આન્સર કે 42 એ અપન 100 ઇઝ ઇક્વલ ટુ 126 થયો. તો હવે એ ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો એ ઇઝ ઇક્વલ ટુ 126 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 42 થયો. ઓકે, તો 42 ડિવાઈડ બાય 42 થયો તો શું થાય કે 42 થી જો 126 જે છે એ 42 વડે ભગાય છે તો આપણે જોઈ લઈએ કે 42 તો 2 જોડે એવું તો શું મલ્ટીપ્લાય કરે કે યુનિટ ડિજિટમાં 6 આવે, તો 1 નહીં 2 નહીં તો 3 કરી જોઈએ. તો 3 2 જા 6 4 3 જા 12 એટલે 42 3 જા 126 એટલે આન્સર શું આવ્યો? 300. તો 300 છે ઓપ્શનમાં? હા છે. તો આપણો આન્સર સાચો 300. બહુ ઇઝી હતો વિદ્યાર્થીઓ. હવે આ આપણે ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે તમને કે એક વ્યક્તિ 20% નુકસાનને ₹1744 એક મોબાઈલ વેચ્યો. એટલે 20% નુકસાન કરીને 1744 મોબાઈલ વેચ્યો. જો તેણે 30% નફો મેળવવો હોય તો તેણે મોબાઈલ કેટલી કિંમતે વેચવો જોઈએ? તો હવે આપણને ખબર છે કે 20% નુકસાન કહીને એને વેચ્યો કેટલો? 1744. એટલે આ પ્રાઇસ થઈ 1744 કેટલાની થઈ? 80 એ થઈ 1744. કારણ કે એને 1744 વેચ્યો તે ઓલરેડી 20% નુકસાનમાં વેચ્યો. તો 80ની વેલ્યુ થઈ 1744. તો 100ની કેટલી હશે? તો અહીં આગળ આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે 1744 ગુણ્યા 100 ભાગ્યા 80. તો 8 8 ઉડી ગયું. તો 8 2 જા 16 બરાબર. તો એક વધ્યો એટલે એક વધી તમારી. તો શું થયું? 8 1 જા 8. કઈ રીતે? જો આ રીતે ઇઝીલી સોલ્વ કરીએ તો શું થયું? 8 2 જા 16 તો થયા 14. 8 1 જા 8 તો વધ્યા 64. તો 8 8 જા 64 તો 218 થયા. તો આન્સર કેટલો આવ્યો? 2180. એટલે 100%ની વેલ્યુ 2180. હવે આપણને શું કીધું છે કે જો 30% નફો મેળવવો હોય તો કેટલી કિંમતમાં એને મોબાઈલ વેચવો જોઈએ? તો હવે આના 30% કર દો. જો 100 એ 22180 તો 130 કેટલા? તો 2180 ગુણ્યા 130 ભાગ્યા 100. તો બે બે મીંડા ઉડી ગયા એટલે 218 ગુણ્યા 13 કરો. તો 218 ગુણ્યા 13 એટલે કેટલા થાય? 3 8 જા 24. તો પાછળ ચોકડો હોય એવા કેટલા છે ઓપ્શન? 2 ઓપ્શન છે એટલે આમાંથી જ કોઈક એક હશે. તો આગળ જવા દો. 3 8 જા 24 એટલે અહીંયા 4. 8 1 જા 8 1 3 જા 3 એટલે 3 ને 8 11 11 ને 2 13. તો પાછળ 3 4 હોય એવું કેટલું ઓપ્શન? તો એક જ ઓપ્શન 28 34. બસ આ મળી ગયું એટલે આગળ આપણે ચેક કરવા જવાનું જ નહીં. એટલે 28 34 આપણો આન્સર આવ્યો. જો તમારે વેરીફાઈ કરવું હોય તો તમે આન્સર કેલ્ક્યુલેટ કરી શકો છો, પણ આપણો આન્સર 2834 છે. બહુ ટાઈમ નહીં બગાડવાનો. ચાલો વિદ્યાર્થી આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. ચોથો ક્વેશ્ચન શું કહે છે કે વિધાનવાળો ક્વેશ્ચન છે. શું કહે છે કે એક વ્યક્તિ 25 કલાકમાં y કિલોમીટરનું અંતર કાપી શકે છે. ઓકે, તે તેની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ વધારે છે અને તે જ અંતર 10 કલાકમાં કાપે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચો? પહેલું વિધાન શું કહે છે કે વાયનું મૂલ્ય 900 કિલોમીટર છે અને બીજું વિધાન કે જે વ્યક્તિની મૂળ સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો હવે પહેલાં તો આપણે શું કરીએ કે આપણને જે ઝડપ ઇન્ક્રીઝ કરીને આપી છે ને તો 15 મીટર પ્રતિ સેકન્ડ છે એને કિલોમીટર પ્રતિ અવરમાં કન્વર્ટ કરીએ એટલે 18/5 જોડે મલ્ટીપ્લાય કરો. જો કિલોમીટર પ્રતિ અવરમાંથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો 5/18 વડે મલ્ટીપ્લાય કરવાનું. પણ મીટર સેકન્ડ પરથી કિલોમીટર પર અવર જવું હોય તો 18/5. તો 5 3 જા 15 એટલે કેટલી થઈ? 54 કિલોમીટર પ્રતિ કલાક થઈ. ઓકે, તો આ આપણી આવી ગઈ કિલોમીટર પર અવર સ્પીડ. હવે શું કીધું છે કે એક વ્યક્તિ 25 કલાકમાં y કિલોમીટરનું અંતર કાપે છે. તો y કિલોમીટરનું અંતર કેટલું થયું? તો y ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ x થયું. કારણ કે x શું થઈ? આપણી સ્પીડ અત્યારની હાલની. x શું થઈ? આપણી હાલની સ્પીડ થઈ, જે આપણને નથી ખબર. હાલની સ્પીડ થઈ. તો y કિલોમીટર એટલે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સ્પીડ. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન લગાવ્યું. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સ્પીડ. તો ટાઈમ થયો 25 કલાક ને સ્પીડ થઈ x. હવે એમને શું કીધું કે ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ વધે છે અને તે જ અંતર 10 કલાકમાં કાપે છે. તો નવું ડિસ્ટન્સ કેટલું થયું મારું? કે y ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ 15. 10 ઇન્ટુ એક્સ પ્લસ 15 એટલે ટાઈમ ઇન્ટુ સ્પીડ. નવી સ્પીડ શું આવી? s2x પ્લસ 15 થઈ અને ટાઈમ 2 શું થયો? 10. તો વાયની વેલ્યુ આપણને ખબર છે 25 ઇન્ટુ એક્સ. તો આપણે અહીંયા મૂકી શકીએ 25x ઇઝ ઇક્વલ ટુ 10x પ્લસ 15.
ઓકે, તો 25x ઇઝ ઇક્વલ ટુ 10x 15 કઈ સોરી 54, કારણ કે આપણે એના મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરી એટલે 10x પ્લસ 540 થઈ ગઈ. ઓકે, એ મારી મિસ્ટેક હતી. તો હવે અહીં શું થાય, 15x ઇઝ ઇક્વલ ટુ 540 થયું. તો x ઇઝ ઇક્વલ ટુ શું થયું, તો 540 ભાગ્યા 15, તો 15 તારી 45, તો કેટલા બચ્યા તમારે અહીંયા 14, એટલે 9 હા, તો 15 છંગ 90, એટલે નવી સ્પીડ તમારી કેટલી આવી, 36 કિલોમીટર પ્રતિ કલાકની આવી. એટલે જો આપણને શું કીધું હતું કે વ્યક્તિની મૂળ સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, પણ એક્સ આપણી શું આવી 36, એટલે મૂળ સ્પીડ કેટલી થઈ 36 થઈ, એટલે બીજું વિધાન ખોટું છે. બરાબર, તો પહેલું વિધાન આપણને મળે છે કે નહીં એ જોઈ લઈએ. તો પહેલું વિધાન માટે શું થયું, વાય ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ એક્સ એટલે 25 ઇન્ટુ 36 કરી દઈએ. બરાબર, તો 25 ઇન્ટુ 36, તમે 25 ઇન્ટુ 36 કરીએ તો શું મળે જોઈએ, જો 25 ઇન્ટુ 36, તો 6 5 જ 30, એટલે 30 એટલે અહીં 0 આવ્યું, 5 3 જ 15, 2 6 જ 12, 2 5 7 3 0 1 એટલે 3, એટલે 0 આવ્યો, 2 3 જ 6, તો 6 ને 3 9, એટલે 900 આન્સર આવ્યો. તો 900 આન્સર આવ્યો મીન્સ કે આપણું પહેલું વિધાન સાચું છે ને બીજું ખોટું છે, એટલે આપણે અહીંયા આવશે આન્સર માત્ર 1. ખ્યાલ આવી ગયો ને તમને, મેં એમાં કશું જ નથી કર્યું, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સ્પીડનું ઇક્વેશન 2 વાર વાપર્યું. ઓકે, અને એનો સમેશન કરી નાખ્યું. તો વિદ્યાર્થીઓ પાંચમો ક્વેશ્ચન સિમ્પ્લિફિકેશનનો છે. શું કે છે, આ જે વેલ્યુઝ આપી છે બધાના સરવાળાનું મૂલ્ય શું છે. હવે આપણે એમાં શું કરીએ, બધાને અલગ કરી દઈએ. અલગ કરી દઈએ એટલે કઈ રીતે અલગ કરી દઈએ, 1/5 પ્લસ 1/5 પ્લસ 1/5 પ્લસ 1/5 પ્લસ 1/5 પ્લસ કૌંસમાં કરી દઈએ આ બધાનો સરવાળો. તો હવે આ બધાનો સરવાળો આપણે કરવા જઈએ તો કઈ રીતે આવે, જો 2 2 2 2 2 2 2 2 22 અને છેલ્લે 2 1 2 3 4 5 એટલે આવશે 0. બરાબર, 1 2 3 4 8 એટલે આવશે અહીંયા આગળ 9. હવે અહીંયા આગળ 9 વાળું કેટલો છે ઓપ્શન, એક આ જ છે ના 2 છે, 2 ઓપ્શન છે. બરાબર, તો જોઈ લઈએ 1 2 3 એટલે 6 4 અને 2, તો શું આવ્યું 2 4 6 9 0. ઓકે, એટલે બધા મિત્રો શું કરી દેશે, ફટાફટ કેલ્ક્યુલેશન કરીને આ આન્સર આપણે મૂકી દેશે. પણ આગળનું કોણ કરશે, હવે આગળના જો બધાના લસા સેમ છે, તો ટોપ સરવાળો થાય 1 2 3 4 5, તો શું થઈ ગયું 5/5 પ્લસ 2 4 6 9 0 થયું, તો 5 × 5 1, એટલે આન્સર શું આવ્યો તમારો 2 4 6 9 1, એટલે આપણો આન્સર આવ્યો 2 4 6 9 1. કશું જ નહોતું, પ્લસ કરવાનું હતું. તો વિદ્યાર્થીઓ છઠ્ઠો ક્વેશ્ચન આવ્યો. છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે 19 છોકરાઓના જૂથની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. કેટલી, 30 વર્ષ છે. 25 વર્ષ અને 35 વર્ષની વયના 2 છોકરાઓએ જૂથ છોડી દીધું, એટલે 2 જણ નીકળી ગયા, અને 12 વર્ષનો એક છોકરો જૂથમાં જોડાયો. તો જૂથની નવી સરેરાશ ઉંમર કેટલી થાય, એટલે આપણી પાસે 19 છોકરાઓ છે. કેટલા છે, નંબર્સ ઓફ સ્ટુડન્ટ કેટલા છે 19, અને એની સરેરાશ એવરેજ કેટલી છે, ઉંમર 30 છે. તો ટોટલ કેટલી થઈ, તો ટોટલ માટે આપણે કરીએ તો ટોટલ ઇઝ ઇક્વલ ટુ 19 ઇન્ટુ 3, 19 ઇન્ટુ 30, તો કેટલો આન્સર આવે, તો 19 ગુણ્યા 3 કરી દો, 3 9 જ 27, 1 3 જ 3 2 5, એટલે 570 આવ્યું. હવે આપણને ટોટલ ઉંમર મળી ગઈ, બધાની ઉંમરનો સરવાળો. હવે શું થશે, એમાંથી 25 વર્ષ અને 35 વર્ષના વયના 2 છોકરાઓ જૂથ છોડીને જતા રહે છે, એટલે 25 અને 35નો સરવાળો કેટલો થયો 60, એટલે 570માંથી 60 નીકળી ગયા, તો કેટલા બચ્યા 510 બચ્યા. અને નવો છોકરો જૂથમાં જોડાયો, કેટલા વર્ષનો, 12 વર્ષનો, તો પ્લસ 12 કરી દો, એટલે કેટલા થયા, ટોટલ થઈ 522. કેટલી થઈ 522. તો હવે આપણે 19 વડે એને ભાગવાનું, ના 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 ના, કારણ કે 19માંથી 2 જણ ગયા એટલે 17 થયા, 17માંથી 1 જોડાયો એટલે 18 થયા, એટલે હવે ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા થઈ ગયા, ટોટલ સ્ટુડન્ટ્સ થયા આપણી પાસે 18. કેટલા થયા 18. તો હવે એવરેજ કરવા માટે શું કરવાનું કે 522 ભાગ્યા 18 કરી દો. બરાબર, 522 ભાગ્યા 18 તો શું થાય, તો જો 522 ભાગ્યા 18, તો 18 દુના 36, તો 18 દુના 36 કર્યું તો કેટલા બચ્યા, અહીં આગળ 12 એટલે 6, અહીં આગળ તમારે બચ્યા 4 એટલે 1 ને 162. તો 18માં એવો કોઈ આવે છે કે જેના છેલ્લા આંકડા વડે મલ્ટીપ્લાય કરે તો 162 2 આવી શકે, તો એક 4 વડે મલ્ટીપ્લાય કરો તો 2 આવે, કારણ કે 8 ચોક 32 અને
9 વડે મલ્ટીપ્લાય કરતા આપણે 9 વડે કરીએ, કારણ કે અહીં આગળ આપણી પાસે 9 છે આંકડામાં, 4 નથી, તો 9 વડે જ કરી જોઈએ ને. તો 8 9 જ 72, 1 9 જ 9, 7 16, તો આવી ગયું 9. એટલે આપણો આવ્યો આન્સર 29 વર્ષ. કેટલો આવ્યો? 29 વર્ષ. તો આપણો આન્સર સાચો થયો 29 વર્ષ. તો વિદ્યાર્થીઓ આપણે આજે 7મો ક્વેશ્ચન લઈએ. તો 7મો ક્વેશ્ચન શું કહે છે કે આપણને નેચરલ નંબર્સ આપ્યા છે, તો 51 + 52 + 53 + ડેશ 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 + 75નું મૂલ્ય કેટલું હશે? એટલે આપણને અહીંયા આગળ એવું કીધું છે કે આટલી નેચરલ નંબર્સનો ટોટલ સામૂહિક સરવાળો કેટલો હશે? તો આમાં આપણે કશું જ નથી કરવાનું. આપણે અહીંયા આગળ ઇક્વેશન વાપરીએ, કયું? n/2 a + l. હવે તમે કહેશો એ આપણી પાસે છે, a = વોટ? 51, l = વોટ? 75. તો n કેટલો થયો? તો 50, 51 થી 75ની સંખ્યાનો ટોટલ, એટલે 25 થી ટોટલ 25 સંખ્યા થઈ. 51 થી ચાલુ કરો, 51 52 53 54 55 56 57 એમ કહીને 25 સંખ્યા થઈ. તો બસ આ વેલ્યુની અંદર પુટ ઓન કરી દો, 25/2 a + l. આમાં છોકરાઓ છે ને એટલા કન્ફ્યુઝ થાય, પહેલાં 1 થી 50નું ફાઇન કરશે, 51 થી 75નું ફાઇન કરશે, પછી માઇનસ કરશે અને કેટલી મોટી મેથડ કરશે. પણ આપણી પાસે અહીંયા આગળ ટોટલ ઇક્વેશન આપેલું જ છે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો એ જ કેમ ના વાપરીએ આપણે? ઓકે, તો શું થયું તમારું? 25/2 અને 51 + 75 એટલે કેટલા થયા? 126 થયા. બરાબર. તો શું થયું? 2 6 12, 2 3 6. હવે 63 × 25 કરી દો એટલે આપણને આન્સર મળી જશે. તો છેલ્લે 5 આવે એવા કેટલા છે? 2 ઓપ્શન છે, તો એ જોઈ લઈએ. 5 3 15, 5 3 2 6, 6 5 30, એટલે 7. તો 7 આવે એવું કેટલો આંકડો છે? એક જ ના, બંને છે, એટલે આગળ ફરી કેલ્ક્યુલેટ કરો. 6 2 12 એટલે આવ્યો 15. તો 15 75 તમારો આન્સર આવ્યો, એટલે આપણો આન્સર છે 15 75. છે ને ઇઝી? કશું હતું નહીં. 8મો ક્વેશ્ચન આવ્યો. તો 8મો ક્વેશ્ચન આપણને શું કહે છે કે ટાઈમ એન્ડ વર્કનો છે. એટલે આ ક્વેશ્ચન આપણે સમજવો પડે કે A, B અને C એકલા અનુક્રમે 10 દિવસ, 12 દિવસ અને 15 દિવસમાં એક કાર્ય પૂરું કરી શકે છે. એટલે જો એકલા કામ કરે તો તેમને કામ પૂરું કરવા માટે ₹1050 મળ્યા હતા. કેટલા મળ્યા હતા? 1050. તેઓએ સાથે મળીને કામ શરૂ કર્યું, પરંતુ બીએ કામ પૂરું કરવાના 2 દિવસ પહેલાં કામ છોડી દીધું અને સીએ કામ પૂરું થવાના 5 દિવસ પહેલાં કામ છોડી દીધું. તો એકલા એ બાકીનું કામ પૂરું કર્યું, તો એના હિસ્સામાં કેટલું હશે? છે ને બધા કામચોર જતા જ રહે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે પહેલાં શું કરીએ કે A = કેટલું છે? 1/10. B = કેટલું છે? 1/12. અને C = કેટલું છે? 1/15. ઓકે, હવે તમે એવું ધારો કે કામ 6 દિવસ ચાલ્યું. ધારો કે કામ અઝ્યુમ 6 ડેઝ કામ વર્ક થયું, 6 ડેઝ કામ થયું. બરાબર. તો બી કેટલા દિવસ પહેલાં છોડીને જતો રહ્યો? તો બી છોડીને ગયો 2 દિવસ પહેલાં. એટલે બીએ કેટલા? બી છોડીને ગયો 6 - 2, 2 દિવસમાં જતો રહ્યો, એટલે 4 દિવસ કામ આપ્યું. કેટલા દિવસ કામ આપ્યું? બીએ 4 દિવસ કામ આપ્યું. સી કેટલા દિવસ પહેલાં? 5 દિવસ પહેલાં જતો, એટલે 6 - 5, એટલે સીએ કેટલા દિવસ કામ આપ્યું? 1 જ દિવસ કામ આપ્યું. એ તમારે રહ્યો 6 ડેઝ પૂરેપૂરો રહ્યો. કેટલા દિવસ રહ્યો? 6 ડેઝ પૂરેપૂરો રહ્યો. તો એનું આપણે કેટલું કરીએ? તો A × 1/10. A ઇન્ટુ શું થઈ ગયું? 1/10, એટલે 6/10. એટલે એ 60% કામ કર્યું. કેટલું? એ 60% કામ તમારું કર્યું. તો એને કેટલા મળે? 1050ના 60% મળે. 1050ના 60% તમને પૈસા મળે. તો 1050ના 60% કેટલા થયા? 0 0 આ કેન્સલ થયું. તો 105 × 6, 6 5 30, 0 6 0 3 ને 1 6 6, એટલે એના ભાગે આવ્યા તમારા 630 રૂપિયા. મેં આમાં કાંઈ નથી કર્યું. પહેલાં બધાના એ ઇન્ડિવિજ્યુઅલ કામ લખ્યા, એઝ્યુમ કર્યું કે 6 દિવસ કામ ચાલ્યું, કારણ કે સીએ 5 દિવસ પહેલાં છોડ્યું, એટલે આપણે 1 દિવસ એને કામ આપ્યું. બરાબર, એવું આપણે માની લીધું. તો બી કેટલા દિવસ કામ કર્યું? 4 દિવસ. સી કેટલા દિવસ કર્યું? 1 દિવસ. તો એ કેટલા કામ કર્યું? 60% કામ કર્યું ને તમારું. તો હવે આપણે કેટલો આવ્યો? 630 રૂપિયા આવ્યો. કેટલો આવ્યો? 630 આવ્યો. હવે આવ્યો આપણે 9મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન શું કહે છે કે આમિરે પેન્સિલ પર 30% અને 20%નું ક્રમિક 2 ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જો પેન્સિલ ચિહ્નિત કિંમત ₹1200 હોય તો ડિસ્કાઉન્ટ મૂલ્ય શું છે? પેન્સિલની ચિહ્નિત કિંમત 1200 હોય તો ડિસ્કાઉન્ટ મૂલ્ય શું છે? તો સપોઝ કે
આમિરની 1200 રૂપિયા પર 30% આપ્યું તો 30 ભાગ્યા 100, 0 0 ઉડી ગયા. તો 120 ગુણ્યા 3 એટલે કેટલું થયું? 360. તો 1200માંથી 360 ગયા તો કેટલા રૂપિયા બચ્યા? 0, 10, 4 અને આ થયું 1 એટલે 11, બરાબર. એટલે 3, 8 એટલે 840 થયું. કેટલું થયું? 840. એટલે પહેલું ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 360 રૂપિયા. કેટલું મળ્યું? 360. હવે 840 પર એને કેટલું આપ્યું? 20% આપ્યું. કેટલું આપ્યું? 20%. એટલે આ ઉડી ગયા. તો 840 એટલે 84 ગુણ્યા 2, 2 4 8 2 16. એટલે બીજા પર કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું? 168 રૂપિયા. તો આપણને શું ફાઇન કરવાનું? ડિસ્કાઉન્ટ મૂલ્ય. તો આ બેનો સરવાળો કરો તો 2 1 3 ને 528. ડિસ્કાઉન્ટ મૂલ્ય કેટલું હશે? 528 રૂપિયા. 528 રૂપિયા ટોટલ ડિસ્કાઉન્ટ મૂલ્ય આવ્યું. ઓકે, એટલે આપણો આન્સર આવી ગયો ડિસ્કાઉન્ટ મૂલ્ય. હવે બચેલી કિંમત માગી હોય તો શું કરવાનું? 1200માંથી 528 બાદ કરી દેવાનું, તો તમને બચેલી કિંમત મળી જાય. પણ અહીં આગળ આપણને શું પૂછ્યું છે કે ડિસ્કાઉન્ટ મૂલ્ય કેટલું? એટલે આપણે 528 આવે. તો આજનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન આવ્યો. લાસ્ટ ક્વેશ્ચન છે જીઓમેટ્રિક પ્રોગ્રેશનનો. તો એનું શું છે ક્વેશ્ચન? એક સમ ગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ અને પાંચમું પદ અનુક્રમે 24 અને 36 છે. તો સમ ગુણોત્તર શ્રેણીનું 7મું પદ શોધો. તો સમ ગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ એટલે T3 ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 24 અને T5 ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 36. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે T7. હવે તમે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા પર જાઓ તો T3 ઇઝ ઇક્વલ ટુ, આમ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા શું છે? Tn ઇઝ ઇક્વલ ટુ AR⁻n−1. આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. તો અહીં આગળ એમ કહી શકું T3 ઇઝ ઇક્વલ ટુ AR² અને T5 ઇઝ ઇક્વલ ટુ AR4. તો અત્યારે આપણે એમ લખી શકીએ કે 24 ઇઝ ઇક્વલ ટુ AR² અને 36 ઇઝ ઇક્વલ ટુ AR4. તો આપણે કોમન રેશિયો ફાઇન્ડ કરીએ. શું ફાઇન્ડ કરીએ? કોમન રેશિયો. તો કોમન રેશિયો શું થયો તમારો? જો 36 ઇઝ ઇક્વલ ટુ AR4 ડિવાઈડ બાય 24 ઇઝ ઇક્વલ ટુ AR². એ ઉડી ગયા તો R² ઉપર R² આવી ગયો. આ શું થયું તમારું? 12 3 36 ને 12 2 24. તો તમારી R²ની વેલ્યુ આવી ગઈ. R² ઇઝ ઇક્વલ ટુ 3/2. તો R² ઇઝ ઇક્વલ ટુ 1.5 થઈ ગયો. બરાબર મિત્રો, સમજ પડી ગઈ? કેમ આવું કર્યું? તો અહીં આગળ એમ લખી શકું T7 ઇઝ ઇક્વલ ટુ શું થાય? AR⁻6 થાય. તો અહીં આગળ એમ કહી શકું કે T7 ઇઝ ઇક્વલ ટુ T5 R². કારણ કે T5નું શું છે? AR⁻4. તો +2 થઈ જાય એટલે AR6 થઈ જાય. તો T5 ઇઝ ઇક્વલ ટુ શું છે? આન્સર 36 છે. 36 ઇન્ટુ 1.5 તમે કરો તો આપણો આન્સર કેટલો આવશે? આમાં 36 ઇન્ટુ 1.5 કરશો તો આપણો આન્સર આવશે આમાં 54. કેટલો આવશે? 54. હવે કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો જોઈએ આ રીતે ફાઇન્ડ થાય. કઈ રીતે થાય કે આપણે 36 ગુણ્યા 15 કરો તો કેટલું થયું? 6 5 30 0 6 1 6 3 5 15 એટલે 5 ને 6 ને 3 9 ને 5 4 1 એટલે 2 થયું. તો 3 1 3 એટલે 540 આવ્યું. ભાગ્યા 10 કરી દો એટલે 54 આન્સર આવી ગયો. તો આપણો આન્સર અહીંયા આગળ આવ્યો 54 સાચો આન્સર આવ્યો. તો વિદ્યાર્થીઓ, આપણું આજનું સેશન અહીંયા આગળ કમ્પ્લીટ થયું. એ સાથે શિફ્ટ 4 પણ ફિનિશ થઈ. હું આશા રાખું છું કે તમને જો સમ પ્રેક્ટિસ કરાવું છું તમને ખૂબ કામ લાગે છે અને તમે મારા વિડીયોને એન્જોય કરો છો. તો થેન્ક યુ, તમે મને સાંભળો છો અને બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.